રડું છેક તો રાખતું કોણ છાનો। કોઈ પ્રસંગ એવું હોય તો યાદ તો આવે, પણ આવે નહીં, યાદ આવે શું કરી લે, મને દુઃખ તો ઘણું થાય છે। કોઈક સમય અમને અહીંયા દેખભાળ કરવા આવશે, ક્યારેક અમને બોલાવશે, આવીને અમારી જોડે વાતચીત કરશે, પણ એ આશા છે જ નહીં। હાર બનાવવા હજારો ફૂલ જોઈએ, આરતી સજાવવા હજારો દીવા જોઈએ, દરિયો બનાવવા હજારો પાણીના ટીપા જોઈએ, પણ બાળકોની જિંદગીને સ્વર્ગ બનાવવા માં એકલી જ પર્યાપ્ત છે। આજે એ ખૂબ સુંદર દિવસ એટલે મધર્સ ડે, અને મધર્સ ડે પર મેં આજે મુલાકાત લીધી છે સદભાવના વૃદ્ધાશ્રમની। દીકરો હતો, અમારે 25 વીઘા જમીન હતી, અમારા હાથ પેઠિયા સેટો દીકરો આવ્યો એને મારા ઘરવાળા સાઈન કરી દીધી, ફોરા હતા, એને બધું ઉડાડી નાખ્યું, તો અમને ખાવાનું પાલન પોષણ કોણ કરે? દીકરી કોઈ નડતર રૂપી નથી થવું, એને આપણે જીવી લીધું બટા, એને જીવવા દેવાય। કોરોના થઈ ગયું તો અમને કાંઈ સંતાન નથી, અમારે કાંઈ દાદા નથી, વયા ગયા છે, કોઈ નથી બેન અમારું। આશ્રમ હાચવે છે રહી છે, 4 વર્ષ જાય, અમારે દવા દારૂ સેવા ચાકરી બહુ કરે છે આ લોકો। અરે બાબો નથી, 2 બેબી છે, બાબો ધામમાં ભયો એટલે બધાનું પૂરું થાય એમ નહોતું, એટલે કીધું અમે વયા જઈએ આશ્રમમાં। દીકરો મૂકીને જતો રહ્યો, દીકરી આવતી નથી, એના બાપુજી ઓફ થઈ ગયા, પછી ગયો છે, ક્યાં છે, શું કરે છે, જીવે છે, કાંઈ ખબર નથી, આવશે કે નહીં આવે એ કોઈ આશા જ નથી।